મુખ્યમંત્રી મારીને અર્જુનભાઈ સિવાય. અર્જુનભાઈ તો બોલી ગયા. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ આપણા સૌ માટે ખૂબ મહત્વની બની રહી છે. આમાં મને લખીને આપ્યું છે આમાં, પણ હું એ નહીં કહું. હું એમ કહીશ કે આ વિરામના કાર્યક્રમમાં ઉપસ્થિત, સમાપન નથી કહેતો, સપ્તાહનું વિરામ હોય ને ગમે ત્યારે શરૂ થાય પાછો. અલ્પ વિરામના આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત માનની અઢિયા સાહેબ, અમારા સાથી મંત્રી અને ખૂબ વિઝન સાથે પોતાનું ડિપાર્ટમેન્ટ અને રાજ્યમાં પણ એમના દ્રષ્ટિકોણનો ફાયદો અપાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં એવા મારા વડીલ ભાઈ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, અમારા બંને રાજકોટના ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી રમેશભાઈ, દર્શિતાબેન, પ્રિન્સિપલ સેક્રેટરીમાંથી હવે તો એસીએસ પ્રિન્સિપલ બોલાઈ જાય છે. એસીએસ મમતા મેડમને અભિનંદન આપીએ, તાળીઓથી વધાવીએ કે આખા રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ એમની સમગ્ર ટીમને તાળીઓથી વધાવીએ. હું પણ અહીંથી તમને અભિનંદન આપું છું. શ્રી મમતાજી, એસીએસ રેવન્યુ જયંતિ રવિજી, સૌ મંચ ઉપર ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહાનુભાવો, આપણે જે સંકુલમાં બેઠા છે મારવાડી યુનિવર્સિટી, એમના ભાઈ શ્રી જીતુભાઈ, કેતનભાઈ, ઉપસ્થિત સૌ ઉદ્યોગ જગતના આગેવાનો, મીડિયાના પ્રતિનિધિઓ, ભાઈઓ બહેનો, આપ સૌ છેલ્લા 2 દિવસથી આ સમગ્ર આપણી કોન્ફરન્સમાં અનેક અધિકારીઓ અન્ય ડિપાર્ટમેન્ટના પણ છે અને કેટલાકને તો હું જોઈ રહ્યો છું કે સોમનાથે મારી યાર 5 દિવસથી હતા. નાગરાજન હતા, ભાઈ જોશી હતા. ખૂબ મહેનત કોઈ કાર્યક્રમની પાછળ લાગતી હોય છે અને મને એવું લાગે છે કે આ સમિટને, કોન્ફરન્સને સફળ કરવા માટે તમામ એડમિનિસ્ટ્રેશનના આપણા ગુજરાત સરકારના અધિકારીઓએ, જિલ્લામાં પણ આપણે આ પ્રકારની કોન્ફરન્સ થઈ છે, રિજિયોનલમાં અત્યારે થઈ છે, એ તમામ અધિકારીઓને પણ હું રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા હમણાં જ કચ્છ સૌરાષ્ટ્રનું એક વિઝન 2047નું સોવેનિયર એન્કરિંગ, અહીંયા હમણાં જ આપણે એ બુકનું વિમોચન થયું છે. કોઈ કલ્પના કરી શકીએ આપણે કે આપણા સૌરાષ્ટ્ર ને કચ્છ એમનું 2047માં, એટલે કે આખા વિઝન સાથેની તંત્રએ માનની મોદી સાહેબના માર્ગદર્શન નીચે, એમની દીર્ઘદ્રષ્ટિના કારણે જે સંભવ બન્યું અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીનો ઉદ્યોગ પ્રધાન જેમણે ખૂબ આમના માટે મહેનત લીધી, ત્યારે અત્યારથી જ 2047નું વિઝન સૌરાષ્ટ્ર કચ્છ માટે, ગુજરાત માટે હોઈ શકે. આ પ્રકારના સોવેનિયર માટે હું ટીમને અભિનંદન આપું છું. મિત્રો, ઘણી બધી વાતો અહીંથી થઈ છે અને જ્યારે પૂર્ણાહુતિ હોય ને, એટલે કે અલ્પ વિરામ, ત્યારે જલ્દી ઘરે જવાનું બહુ ઉતાવળ હોય. એટલે બહુ લાંબી વાત તો નથી કરવી, પણ આમનું ઉદ્ઘાટન એક એવા વિઝનરી લીડર જેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી અને ત્યારે મને કહેતા જરાય છોજ નથી કે ઘણી બધી ટીકાઓ સહન કરી, ગુજરાતની જનતા માટે ટીકાઓ સહન કરી. મુખ્યમંત્રી કદાચ આ પ્રકારનું કોઈ કામ ન લે તો ચાલે એવું હોય છે, મુખ્યમંત્રી તો ઘણા થઈ ગયા, પણ એમને આગોતરું ગુજરાત કેવું હોય, વિકાસ કેવી રીતે થઈ શકે, કેવા પ્રકારનો હોવો જોઈએ, ઇકોસિસ્ટમ કેવી રીતે ઊભી થાય, લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા કેવી રીતે આપે, એ ભરોસો ઊભો કરવો બહુ મહત્વનો હોય છે. સરકારો તો અનેક આવીને જાય, પણ ભરોસો ઊભો થવો બહુ મહત્વનું છે. મને આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નરેન્દ્રભાઈ ભરોસો પ્રાપ્ત કર્યો, એના કારણે ખરબો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ થયા અને હવે ભારતના વડાપ્રધાન તરીકે એવો તો વિશ્વાસ પ્રાપ્ત કર્યો એમણે કે એમ કે તમે સબસિડી જાતિ કરો ગેસની, એટલે અબજો કરોડો રૂપિયાની સબસિડી જાતિ કરે. એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે. કોરોનાની અંદર એ એમ કે
કે જનતા કર્ફ્યુ એટલે બધા ઘરમાં પુરાઈ જાય. એ એમ કે થાળી વગાડો, થાળી વગાડે. એ એમ કે લાઇટ બંધ કરો, લાઇટ બંધ. સાહેબ, કોઈ કલ્પના આવે કોઈ નેતા આવું કે અને દેશ માને? કેટલું ભરોસો વાળું નેતૃત્વ. એ આમનામ નથી થતો. કોઈ માણસે પીડા લેવી પડે. પીડા એટલે કઈ શારીરિક જ ના હોય. અહીંયા અમારા અધિકારીઓ પણ બેઠા છે, અમારા ધારાસભ્ય, મંત્રીઓ. કદાચ કોઈ આમાં નહીં હોય અને અલગ અલગ જોવાનો દ્રષ્ટિકોણ હોઈ શકે અમારા માટેનો, કારણ કે એ સિસ્ટમમાં ન હોય. પણ જે સિસ્ટમમાં છે, પરિણામ કોઈ લેવું હોય, તમારે પણ કોઈ કુટુંબનું, વ્યવસાયનું કામ કરવું હોય તો ઓર્ડરોથી ન થાય. સફળતાપૂર્વક તમારે કરવું હોય, તમારે પ્રગતિ કરવી હોય, તમારે કંઈક સંતોષનો ભાવ લેવો હોય, કોઈના માટે કર્યાનો આનંદ લેવો હોય તો એના માટે પીડા એટલે કે પેઇન લેવું પડે. જેમ મારવાડ યુનિવર્સિટી પણ વિદ્યાર્થીની પ્રતિષ્ઠા બનાવવા માટે પેઇન લેતું હશે. આ પેઇન લે ને ત્યારે પરિણામ મળે. નરેન્દ્રભાઈએ પેઇન લીધું છે એમ કહું તો ખોટું નથી. એ પ્રકારે આખા દ્રષ્ટિકોણથી સાહેબ રિજનલ કોન્ફરન્સ હોય એમાં વડાપ્રધાનને મળવા માટે દુનિયાભરના સીઈઓ અને દુનિયાભરના પ્લેયર્સ, અલગ અલગ બધા આપણી કોર્પોરેટ્સ એ લાઈનમાં હોય. એ માણસ આપણા સૌરાષ્ટ્ર ને કચ્છના રિજનલ કોન્ફરન્સ હોય એનું ઉદ્ઘાટન કરવા માટે આવે ને, આપણા માટે ગૌરવની વાત છે. થઈ જાય ને કે અમે એક સિસ્ટમ ગોઠવી છે, બધું સરસ થઈ જાય એના માર્ગદર્શનથી. પણ સ્વયં પોતે આવે એટલે એને કેટલી બધી આપણા કોન્ફરન્સ માટેનો એનો ભાવ છે એ આપણે જોઈ શકીએ છીએ. માનની ભૂપેન્દ્રભાઈ પણ ગઈકાલે હતા, હર્ષભાઈ પણ હતા. આપણે ભાગશાળી છીએ કે કાલથી આજ સુધી, એટલે શરૂ થઈને આજ પૂરી થઈ ત્યાં સુધી આ વડાપ્રધાને આપણા ગુજરાતમાં એક નવું વાઇબ્રેશન દઈને ગયા છે, એક નવી દિશા દઈને ગયા છે. ભગવાન સોમનાથમાં પણ આખું સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ. અહીંયા પણ 15 તારીખ સુધી ખૂબ મોટું એક્ઝિબિશન એ ખુલ્લું મૂકવાનું માનની ભૂપેન્દ્રભાઈનો આગ્રહ હતો કે ભાઈ 15મી સુધી. પણ મારી વિનંતી છે, અહીંયા બધા ટ્રેડના લોકો હોય છે, ચેમ્બરના પ્રમુખ પણ બેઠા છે, અલગ અલગ વ્યાપારી મંડળો હશે, એ તમામ લોકોને મારી વિનંતી છે, આપણે લાંબા સમય સુધી ખુલ્લું મૂક્યું એટલે લોકો આવી જશે આવું માનવાનું કારણ નથી. આપણે થોડા દૂર છીએ. એના માટે જે ટ્રેડ છે, જે યુનિયન છે, જે ચેમ્બર છે, જે લોકો સંકળાયેલા છે, એવા લોકોને આપણે પ્રેરવા પડશે કે આ તમે સરકારે જે પ્રકારે મહેનત કરીને, માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે મહેનત કરીને એક્ઝિબિશન કર્યું છે સાહેબ, બધાનું વિઝન ખુલે ને એ પ્રકારનું એક્ઝિબિશન છે. એના માટે પણ અભિનંદન આપું છું અને તમને વિનંતી કરું છું કે 15મી સુધી આ ખાલી ન રહેવું જોઈએ. ચેમ્બર પ્રમુખ આપણે પણ વિનંતી કરું છું. આપણે આવ્યા ને આપણે જોયું છે તો કોઈને આપણે પ્રેરીએ, આપણે લઈ જઈએ અને તો જ ખબર પડે છે કે ગુજરાત, ભારત, આપણું સૌરાષ્ટ્ર, આપણું રાજકોટ, આપણું કચ્છ એ કઈ દ્રષ્ટિકોણથી કેટલી વસ્તુઓ, કેટલી બધી પ્રકારની બનાવે છે. એ આત્મનિર્ભર ભારત બનાવવાની દ્રષ્ટિએ હોય તો પણ આપણે ત્યાં એ પ્રકારનું પેવેલિયન આપણે જોઈએ છીએ, સ્વદેશીની વસ્તુ જોઈએ છીએ. આપણી બધી મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આ વાતો જ્યારે થતી હતી ને, વાઇબ્રન્ટ સમિટ પહેલી થઈ ત્યારે લોકોને આમ કુતૂહલ લાગતું હતું કે આવું બધું થોડું શક્ય બને. પણ એ બધું જ શક્ય એ મોદી સાહેબના નેતૃત્વમાં બન્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંય ન થયું હોય એ બધું જ માનની મોદી સાહેબ કરી રહ્યા છે. એટલે મોદી હે તો મુમકિન હે, એનું આપણા માટે આ રિજનલ વાઇબ્રન્ટ સમિટ આપણે કહી શકીએ કે એમના કારણે મોદી હે તો મુમકિન હે. એટલે એમનો પણ આપણે આ તકે વિશેષ આભાર માનીએ છીએ. અને એને તો, અને જો મોદી સાહેબ કે એટલે થાય જ. ધોલેરા માટે ચર્ચા કરતા હતા કે આ ન થાય, આપણે ગિફ્ટ સિટી માટે ચર્ચા કરતા હતા કે આ ન થાય, બુલેટ ટ્રેને ન થાય, એ બધું મોદી સાહેબ નિર્ણય કરે એટલે થાય જ. અને એણે આપણે સૌરાષ્ટ્ર કચ્છને એન્કર કીધા છે એટલે આપણે એન્કર બનવાના એ સુનિશ્ચિત છે. એ પાછળ એટલે દ્રષ્ટિકોણથી પાછળ લાગતા હોય છે. આમાં અનેક સંવાદો થયા છે, સેમિનાર થયા છે, ચર્ચાઓ થઈ છે, B2B થયા છે, અનેક પ્રકારનું કામ અહીંથી બધું કહી દીધું છે એટલે હું વિશેષ નથી કહેતો. પણ અલગ અલગ ક્ષેત્રોની અંદર, અલગ અલગ બાબતોમાં ખૂબ બધા સેક્ટરની અંદર આપણે ચર્ચાઓ કરી છે. અને એની ફલશ્રુતિ સ્વરૂપે મને આનંદ છે જણાવતા, આપણે આનંદ થાય છે કે આપણે થર્ડ ઇકોનોમી બનવા જઈ રહ્યા છીએ. ત્યારે સમગ્ર વિશ્વની અંદર મોદી સાહેબે જ કહ્યું છે કે આપણું આ કોન્ફરન્સ એ ખૂબ મહત્વની સાબિત થવાની છે. સૌ લોકોના મનમાં હતું કે અહીંયા કેટલું થયું, શું થયું, જે પહેલા કહેતા હતા કે આ વાતો થાય પણ પરિણામ ન મળે. પણ મેં હમણાં મને માહિતી આપીને ત્યારે મેં થોડો આંકડો મગાવ્યો તો 2003ની અંદર કુલ MOU એ 80 થયા હતા અને રોકાણ કેટલું થયું છે કોઈ કહી શકશે?
અધિકારી સિવાય 2003માં 66,000 કરોડ, માત્ર 66,000 કરોડ. શરૂઆત કરી ત્યારે, શરૂઆત હંમેશા અઘરી હોય છે, કંઈ ઇન્ટ્રોડ્યુસ કરો ત્યારે અઘરું હોય છે, પણ એ પછી જે ગતિ પકડીને ત્યાં પણ એમઓયુ થયા. એક રિજિયોનલ આપણે આ કોન્ફરન્સની અંદર મને કહેતા આનંદ થાય છે કે 5,492 એમઓયુ થયા અને 5.78 લાખ કરોડની રકમ સાથેના એમઓયુ. એ આપણે રકમ ના કરી ગયા. કલ્પના કરો કે આ ગુજરાત આખાનું વાઇબ્રન્ટ સમિટ વિશ્વના લોકોને બોલાવ્યા હતા. એક દ્રષ્ટિ કોને કહેવાય, એક વિઝન કોને કહેવાય, અને પરિણામો અંતિમ કેવા મળે. મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રના લોકોએ કઈ કોઈ હવે કહેવાની, સાંભળવાની કે કંઈ બીજી જગ્યાએ આવતું હોય, જાણેલું, જોયેલું, વાંચેલું, સમજેલું, કોઈક બોલેલું, એ હવે આપણે માનવાની જરૂર નથી, કારણ કે 66,000 કરોડની શરૂઆત થઈ હતી. અહીંયા 5.78 તો આ રિજનલ કોન્ફરન્સમાંથી છે. આ પરિણામો એ મોદી સાહેબના કારણે સમગ્ર રાજ્યની જનતાને મળી રહ્યા છે. ત્યારે મને ખુશી છે કે અહીંયા આપણે એક સમિટની અંદર મુકેશભાઈ અંબાણી આવે, બીકે ગોયંકા આવે, કરણ અદાણી આવે, અહીંયા પરાક્રમસિંહ તો બેઠા જ છે, એનો હાથમાં આવે હો, ભલે રાજકોટ નહીં રહે. અમીર મહેતા, પ્રશાંત રૂયા, રવાંડા, યુક્રેન, ગયાનાના રાજદૂતો આવે. એ તમારી મારીથી આવે. એ કોઈ માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવે, એ તો ઘણા થઈ ગયા, પણ મોદી સાહેબ ઉપરના ભરોસાના કારણે આવે કે આ કંઈક કરી શકે એમ છે, એણે કર્યું છે, અને એટલા માટે અમારે જવું જોઈએ. એટલે મેં કહ્યું ને કે ભરોસો અને વિશ્વાસ એ કેટલો મોટો એ આપણા મોદી સાહેબે પ્રાપ્ત કર્યો છે. વિશેષ મારે કશું નથી કહેવું, પણ ખૂબ આનંદની વાત છે. અને આ યાત્રા એ આપણે અટકવાની નથી. હું રાજ્ય સરકાર વતી આપ સૌને નિમંત્રણ આપું છું. અહીંયા આપણે આપણો જે ટ્રેડ શો, પ્રદર્શનો, પ્લેટફોર્મ તરીકે સેવા આપી, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એક પ્રાદેશિક ફૂડ ફેસ્ટ, ઓડીઓપી, એક જિલ્લો એક ઉત્પાદન, જીઆઈ ટેગ કરેલી વસ્તુઓ, આના બધા પ્રદર્શનો થયા છે. અહીંથી આપણે અટકવું નથી. હું બધા રોકાણકારોને, ઉદ્યોગના નેતાઓને, કચ્છ સૌરાષ્ટ્રને ફક્ત વ્યવસાય માટેના સ્થળો તરીકે નહીં, પણ વિકાસમાં લાંબા ગાળાના ભાગીદાર બનવા માટે રાજ્ય સરકાર વતી, ભૂપેન્દ્રભાઈ વતી આપ સૌને આમંત્રણ આપું છું કે આપણે લાંબા ગાળા સુધી પાર્ટનરશિપ કરીએ. આ એક પૂરતું આપણે ન રહીએ. હું આપ સૌને ખાતરી આપીને મારી વાત પૂરી કરું છું. ગુજરાતની વિકાસ ગાથાના વિશ્વાસ પર આધારિત છે. સાથે મળીને આપણે ચર્ચા કરેલા વિચારને કાયમી આર્થિક, સામાજિક પ્રગતિના પરિવર્તિત કરી શકીએ છીએ. તમારી ભાગીદારી, તમારા આત્મવિશ્વાસ અને તમારી પ્રતિબદ્ધતા બદલ આપ સૌનો ફરી એકવાર આભાર માનું છું. આવો સૌ સાથે મળીને વિશ્વગુરુના સ્થાને ભારત જ્યારે બેસે ત્યારે આપણું આ રિજનલ કોન્ફરન્સ, આપણું ગુજરાત એ પણ એક ગ્રોથ એન્જિન તરીકે એમાં સામેલ હોય. આપણે સૌ, આપણી નવી પેઢી એ વિશ્વગુરુના સ્થાને બેઠેલા ભારતમાં આ 3 ટ્રિલિયન ઇકોનોમી એટલે એના ઉપભોક્તા કોણ છે? તમેનું છે. વર્તમાન પેઢી છે, આવનાર પેઢી છે. એ ક્યાં વપરાવાનું છે? અહીંયા ભારતમાં વપરાવાનું છે. એટલે એને પણ એ દ્રષ્ટિકોણથી લઈને આપણા માટે છે, નવી પેઢી